જો આવું હકીકત હોય ને તો ગુજરાતી તરીકે સૌ કોઈ કોલર ઊંચા કરવા જોઈએ, પણ હકીકત અને ખોટો હાઈપ ઉભો કરવા વચ્ચે પાતળી નહીં જાડી ભેદરેખા હોય છે, અને હકીકત અને હાઈપ વચ્ચેનો ફરક પણ સમજવો જ જોઈએ. વાત શેની થઈ રહી છે ખબર છે? કાન્સ ફિલ્મ ફેસ્ટિવલની. અને સોશિયલ મીડિયામાં તો સૌ કોઈ ધબધબાટી બોલાવી રહ્યા છે કે લાલો કૃષ્ણ સદા સહાય તે ફિલ્મ છે ને એને કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ધમાકો મચાવી દીધો છે ને ત્યાં પ્રદર્શિત થવાની છે, પણ હકીકત કંઈક અલગ છે. એક મિનિટ સમજો શું હકીકત છે. કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ એટલે દુનિયાના સૌથી પ્રતિષ્ઠિત ફિલ્મ ફેસ્ટિવલમાંનું એક, જેમાં આ વખતે ભારતની ખાસ હાજરી છે ને ચર્ચા પણ છે. જેમાં ચરડી કલા, બાલન ધ બોય, સપ્ટેમ્બર 21, અમ્મા અરિયાન અને સ્પિરિટ ઓફ ધ વાઇલ્ડ ફ્લાવર નામની ભારતીય ફિલ્મો ચમકવાની છે. પણ આ બધાની વચ્ચે ગુજરાતીમાં ચર્ચા થઈ લાલો ફિલ્મની, અને સોશિયલ મીડિયામાં તો ભાઈ એવો દાવો કરવામાં આવ્યો કે ગુજરાતી ફિલ્મે ધમાકો બોલાવી દીધો છે ને કાન્સમાં એન્ટ્રી લઈ લીધી છે. પણ હકીકત એવી નથી. ફિલ્મ લાલો છે ને કાન્સમાં પહોંચી છે એ વાત સાચી છે, પણ કાન્સની મુખ્ય સ્પર્ધા કે ઓફિશિયલ સિલેક્શનમાં સામેલ નથી થઈ. આ ફિલ્મને ત્યાં રજૂ કરવામાં આવી છે ક્યાં? કાન્સના માર્કેટ પ્રીમિયર પ્લેટફોર્મ પર. હવે તમારા મગજમાં પ્રશ્ન થશે કે આ માર્કેટ પ્લેટફોર્મ આખરે છે શું? તો સરળ ભાષામાં સમજાવીએ ને તો એવી જગ્યા છે કે જ્યાં દુનિયાભરના ફિલ્મ નિર્માતા, ડિસ્ટ્રીબ્યુટર, રોકાણકાર, ખરીદદારો ભેગા થતા હોય અને ત્યાં ફિલ્મ બતાવવામાં આવે, જેથી તેને આંતરરાષ્ટ્રીય બજાર મળે અને ડીલ થાય, નવી ઓપોર્ચ્યુનિટી મળે. અને સૌથી મોટી વાત એ છે કે આ પ્લેટફોર્મ કાન્સની મુખ્ય સ્પર્ધાથી તદ્દન અલગ છે. એટલે સોશિયલ મીડિયામાં એવી રજૂઆત કરવામાં આવી રહી છે કે લાલો ફિલ્મ કાન્સ માટે પસંદ થઈ ગઈ, એવોર્ડની રેસમાં પહોંચી ગઈ. પણ હકીકત એ છે કે આ ફિલ્મ પહોંચી જરૂર છે, પણ તેને માર્કેટ પ્લેટફોર્મ પર બતાવવાની છે, નહીં કે જે 5 ફિલ્મો આ વખતે ભારતીય ફિલ્મ પહોંચી છે જે રેસમાં છે તેની સાથે લાલો ફિલ્મને કશું જ લેવા દેવા નથી. અમારી તમામ માહિતીથી અપડેટેડ રહેવા માટે જોડાયેલા રહો ત્રિશુલ ન્યૂઝ સાથે.